नीचे उतरो ए आने देख के नानी છે અરે ઢાકો મારા આખો શરીર કાપે જય હિન્દ દોસ્તો, હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સવર અશોક પટેલ બોલું છું. અત્યારે અવાખલ ગામ જે સિનોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી મારી ભાણી સ્વીકૃતિબેન સચિન કુમાર પ્રજાપતિના ઘરેથી ફોન આવ્યો હતો કે અહીંયા અમારા બાથરૂમમાં એક સાપ છે તો તમે આવો. તો અહીંયા આવીને જોયું તો એક આશરે 3 ફૂટ લાંબો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપ હતો, જેને ગુજરાતીમાં નાગ કહે છે. તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે. એને હું વન વિભાગને સૂચન કરીશ. દોસ્તો, આ નાગમાં ન્યુરોટેક્સિન ઝેર હોય છે જે ખૂબ જ ઘાતક હોય છે. સમયસર સારવાર ના મળે તો માણસનું મૃત્યુ થઈ શકે છે. આ ન્યુરોટોક્સિનના કારણે તમને પેટમાં ચૂક આવે, જે ભાગે સાપ કરડ્યો હોય ત્યાં સોજો આવે, આંખે અંધારા આવે, આ એના લક્ષણ છે. તો તમને એક જ વિનંતી કે કોઈ નજીકના ભૂવા ઝાડ ફૂંકવાળા પાસે ના જતા નજીકના સરકારી દવાખાનામાં જાઓ ને ત્યાં તમે સારવાર કરો, એ જ સારું છે. જય હિન્દ દોસ્તો. ત્રુસાણો ઉતારો ના, આ સચિન કુમાર છે જેમણે વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી. થેન્ક યુ સચિન કુમાર. દોસ્તો, તમે જોઈ રહ્યા છો હમણાં જે આ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપ મેં પકડ્યો હતો તેને સુરક્ષિત રીતે પાણીમાં તેની સેફ જગ્યાએ છોડ્યો છે અને આ ગરમીના કારણે તેને રાહત રહે એટલા માટે અહીંયા પાણીમાં મેં છોડ્યો છે. જય હિન્દ.